જે બી મિત્રો બે ચાર મિત્રો જોડાઈ જાવ એટલે આપણે વાતની શરૂઆત કરીએ. મિત્રો વાત એવી છે, ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં બંધારણ મુજબ પોલીસ તંત્ર ચાલે છે કે પોતાની મનમાની રીતે ખબર નથી પડતી. 3-4 દિવસ પહેલા જામનગરના કોઈ વ્યક્તિએ દલિત સમાજને, અનુસૂચિત જાતિ સમાજને મન ફાવે એમ બોલ્યો છે વિડીયોમાં, અને આ વિડીયો બહુ વાયરલ થયો. વાયરલ થયા પછી ઘણી બધી જગ્યાએ ફરિયાદ નોંધવા માટે તજવીજ કરવામાં આવી. મેં પણ વંથલી પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધી અને ફરિયાદ આપી મેલથી, જેની નકલ મેં જૂનાગઢના પોલીસ અધિક્ષક અને જૂનાગઢ દક્ષિણ રેન્જના આઈજી સાહેબને પણ મોકલી. વાત એવી છે કે જ્યારે કોઈ પણ સોશિયલ મીડિયાનો ગુનો, કે જ્યારે કોઈ પણ વિડીયો વાયરલ થાય અને વિડીયો હજુ વાયરલ હોય, એની અસરો ચાલુ હોય, ત્યારે સુપ્રીમ કોર્ટના લંકેશ વર્સિસ ના એક જજમેન્ટ છે, એક ગુજરાતનું હાઈકોર્ટનું TV18 વર્સિસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, આનું એક જજમેન્ટ છે કે જ્યારે સોશિયલ મીડિયાનો ગુનો ચાલુ હોય ત્યારે જે જગ્યાએ તેની અસર ઊભી થતી હોય ત્યાં ગુનો દાખલ કરવો જોઈએ, અને એ ગુનો દાખલ કરવા માટે એનું અધિકાર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. આ સિવાય BNSS ની કલમ 198 અને 199 સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યારે ગુનાની અસર ચાલુ હોય અને ગુનો કોઈ પણ જગ્યાએ એની અસર અથવા એનું પરિણામ બતાવે ત્યારે ગુનો દાખલ કરવો જોઈએ, જે તે પોલીસ સ્ટેશનને અથવા જે તે કોર્ટને એનો અધિકાર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. 3 દિવસ થયા વંથલી પોલીસને ફરિયાદ આપ્યા બાદ પણ આજ દિન સુધી ગુનો દાખલ નથી કર્યો. મને લાગે છે કે જુનાગઢ કદાચ ભારતમાં ન આવતું હોય અને ભારતની બહાર કાંઈ આવતું હોય ને ત્યાં કાંઈ અલગ સંવિધાન કે અલગ કાયદો લાગુ પડતો હોય કે જુનાગઢના પોલીસને સંવિધાન, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટની પણ પરવાનું હોય, કાયદાની પણ પરવાનું હોય, અને કોઈ સામાન્ય માણસને, અનુસૂચિત જાતિના સામાન્ય માણસને જ્યારે ગુનો દાખલ કરાવવો હોય ત્યારે જાણે પોલીસ અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર ઉપકાર કરતી હોય ને એ રીતે વર્તન કરે છે. ખો આપવાની વાત છે. PI એવું કે મને SP સાહેબ કહે તો હું ગુનો દાખલ કરું, SP સાહેબ એવું કહે કે મેં DYSP સાહેબને તપાસ આપી છે, તપાસ કરીને ગુનો દાખલ કરે. આ કયા કાયદા મુજબ છે? આવું કોઈ કાયદામાં, એટ્રોસિટી એક્ટના કોઈ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે તમે પહેલા તપાસ કરો. તમે કોઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે કોઈ કોર્ટ નથી કે તમે પહેલા નક્કી કરો કે ગુનો બન્યો છે કે કેમ. FIR, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એટલે કે પ્રાથમિક માહિતી છે. તમે પ્રાથમિક માહિતીની અંદર તમે જેણે જજ થઈ ગયા હો, તમારે જેણે ચુકાદો આપવાનો હોય એ રીતે તમે તપાસ કરો. તપાસ કર્યા બાદ તમને એવું લાગે ફરિયાદી જો મજબૂત હોય તો ફરિયાદ થાય, જો ફરિયાદી મજબૂત ન હોય તો ઉડી જાય. આ ક્યાંનો ન્યાય છે? 3 દિવસથી હું આની પાછળ પડ્યો છું. હવે મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. કાલે સાંજ સુધીમાં વંથલી પોલીસ જો ફરિયાદ દાખલ નહીં કરે
તો વંથલી પોલીસ સ્ટેશનના જ ગ્રાઉન્ડમાં હું આત્મવિલોપન કરી જવાનું. જય ભીમ, જય સંવિધાન.